તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ છે, ગુડ ઇવનિંગ બરાબર. તો વધનાર છે એટલે ગુડ ઇવનિંગ. અને આપણે અત્યારે સવારે કીધું હતું ને કે વધનાર આપણે ગોઠવાનો છે. તો તમે જો ગોથા જો હશે મોડે અને ગોથાના કટકા કર્યા છે. અને અત્યારે સોપા હેડ્યા છીએ જો આ બીજું ઠોકર અને ત્રીજું તને ને પાણી લઈ લઉં એક કામ કર, હું આ તારો વિડીયો તને તું પણ લે હું તાર દઉં છું બસ. તો ગાઈઝ તમને બતાવી દઈએ કે આપણે અમુક ખરા ને બોથો સોંપી રહ્યા છીએ બરાબર. બાકી હવે આપણે જવાનું છે ઢાળિયા બાજુ. તો તમને બતાવી દઉં છીએ 4 ઓળી અમે સોંપીશું બરાબર. તો જો પહેલી હારે પાડી, બીજી આ ત્રીજી ને પેલી ચોથી ને આ બાજુ. એટલે બધાને કેવું છે કે આ વખત જે અમે સોંપ્યા છે ને પહેલા સોંપ્યા તો પણ અમારે ખરો ને ઓના અંદર વચ્ચે ખબર ઘાસ હતું એના કારણે બધો કોવાઈ ગયો હતો ને હું કહી ગયો હતો ને એવું બધું હતું. એના કારણે બોથો રહ્યો નતો બરાબર. સેમ્પલ હું તમને બતાવી જ દઉં આવું બરાબર રેડી. તો ખરા ને આ વખત ફરીથી સોપાન લીધું છે. તો કાલે પેલો બધો સોંપ્યો હતો, પેલી બાજુ પમદાર એવા સોંપ્યો તો થોડો વધનાર થોડો વગન ટાઈમ એટલે ટાઈમ વગર અમે એકદમ નક્કી કરી દીધું એટલે એ બાદ સોંપી દીધો. પાછો કાલે એવા હારે સોંપ્યો તો વધનાર સવારે 4 વાઢીને અને વધનાર હીરો સોંપ્યો હતો. અને આજે સવારે 4 વાઢી અને હારે 4 ઓળ્યો બરાબર. બાકી સોંપાઈ ગયું છે આ રીતના રેડી. તમને સોંપતાય બતાવી દીધું છે અને અમે સોંપી રહ્યા છીએ. તો અમે અહીંથી આપણે જવું ઢાળીએ બરાબર. તો વિડીયો કેવો લાગ્યો એ કરજો કોમેન્ટ. બાકી વચ્ચી તો ખરા ને વચ્ચી અરે બોથો અમે વાઢીને સોપ કરતો હતો કે એટલો એકને બોથો સારો જ છે બરાબર. અને હજી કદાચ એવું લાગશે ને આ બધું વાઢ્યા શેરી કે અમારું જરૂર છે સોંપવાની તો પછી સોંપી નાખશું બરાબર. બાકી તો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેવાનું. બાકી મળશું તને નવા બ્લોગમાં. તો બાય બાય.